નમસ્કાર, હું છું પ્રિતેશ પટેલ. હું શ્રી જય ચામુંડા આદર્શ માધ્યમિક શાળા ચાચબંદર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી ખાતે શિક્ષણ સહાયક તરીકેની ફરજ બજાવું છું. આજનો વિષય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ભારતીય ભાષાઓમાં કળા અને સંસ્કૃતિને પ્રોત્સાહન. 21મી સદીના જ્ઞાનના પડકારોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જ્ઞાન આધારિત એક મજબૂત રાષ્ટ્ર બનાવવાની અને તેને વૈશ્વિક મહાસત્તા તરીકે સ્થાપિત કરવાની દિશામાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જાહેર કરીને એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. હકીકતમાં ભારતમાં ઘણા લાંબા સમયથી આ શિક્ષણ નીતિની જરૂર હતી. દેશમાં એક એવી શિક્ષણ નીતિ હોવી જોઈએ જે વિદ્યાર્થીને શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે અને સાંસ્કૃતિક રીતે વિકસિત અને કુશળતાથી બનાવી શકે. આ ઉપરાંત જેમાં જીવંત ભારતીય સંસ્કૃતિનું દર્શન રજૂ થાય. એક એવી શિક્ષણ નીતિ હોય જેમાં ભારતની વૈવિધ્યસભર ભાષાઓનું જ્ઞાન અને દર્શન વિદ્યાર્થી સુધી પહોંચે. તો આવો આજે આપણે આ નવી શિક્ષણ નીતિમાં ભારતીય ભાષાઓની કલા અને સંસ્કૃતિના સુધારા વિશે જાણીએ. આ શિક્ષણ નીતિનો એક મહત્વપૂર્ણ વાત એ પણ છે કે 5મા ધોરણ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવામાં આવશે. સાથે સાથે સંસ્કૃત સહિત વિશ્વવિદ્યાલયો અંતર્ગત આવતા ભાષા વિભાગોનું સશક્તિકરણ, 8મી અનુસૂચિની તમામ ભાષાઓની એકેડમીનું ગઠન, ભારતીય ભાષાઓની કલા અને સંસ્કૃતિના દસ્તાવેજોના ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા તથા પાલી, પ્રાકૃત તેમજ ફારસી ભાષા માટે રાષ્ટ્રીય સંસ્થાન તેમજ ભારતીય અનુવાદ સંસ્થાનની સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે. આ પ્રકારના વિવિધ શૈક્ષણિક સોફ્ટવેર પ્રમુખ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવા તેમજ વિદ્યાલયી શિક્ષણ માટે શિક્ષણ અભિગમ માટે સામગ્રી ક્ષેત્રીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે. બાળ અવસ્થામાં બાળકના માનસિક વિકાસની ગતિ તીવ્ર હોય છે. એમાં જો માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે તો બાળકની અંદર ચિંતન, સ્મરણ, નિર્ણય લેવાની ક્ષમતા વગેરે જેવી પ્રવૃત્તિઓનો સહજ વિકાસ થાય છે. ભાષા અભિવ્યક્તિનું માધ્યમ તો છે જ, સાથે સાથે સંસ્કૃતિની વાહક પણ છે. માતૃભાષામાં અભ્યાસ કરવાથી બાળકના મનમાં નાનપણથી જ પોતાની ભાષા પ્રત્યે સ્નેહ અને આત્મીયતાનો ભાવ જાગશે. વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના હશે તો તેમની માતૃભાષામાં સારી રીતે નિપુણ થશે અને ભારતીય સંસ્કૃતિના મજબૂત વાહક બનશે. માતૃભાષામાં લીધેલું જ્ઞાન વિદ્યાર્થીઓના મસ્તિષ્ક દ્વારા તે તરત જ સ્વીકાર્ય બને છે અને તેની અમિત છાપ પડે છે. એવું કહેવાય છે કે નિજ ભાષા ઉન્નતિ હૈ, સબ ઉન્નતિ કો મૂલ, અર્થાત પોતાની ભાષા જ બધી ઉન્નતિનો મૂલાધાર છે તેવું માનવામાં આવે છે. ભારતીય બંધારણની કલમ 350A અનુસાર એ પ્રવાધન છે કે દરેક રાજ્ય પ્રયાસ કરે કે ભાષ્ય લઘુમતી જૂથને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ મળે. શિક્ષણ અધિકાર અધિનિયમની કલમ 29(2) મુજબ શૈક્ષણિક સંસ્થાઓ પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે શક્ય હોય ત્યાં સુધી બાળકને એની માતૃભાષામાં જ શિક્ષણ પ્રદાન કરે. એટલે કે રાજ્ય સરકારો શાળાઓમાં શિક્ષણની ભાષા નક્કી કરવા માટે કેવા છે? સ્વતંત્ર છે. પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી પ્રોફેસર યશપાલના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવેલ વિદ્યાલય શિક્ષણ માટે અત્યાર સુધીનો નવીનતમ દસ્તાવેજ રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક 2005ના વિભાગ 3.1.1 મુજબ શાળાઓમાં શિક્ષણનું માધ્યમ માત્ર માતૃભાષામાં જ હોવું જોઈએ. કારણ કે વિદ્યાર્થીઓ માતૃભાષામાં જ તેમના ઘર, સામાજિક વાતાવરણની અંદર
પ્રવૃત્તિઓ કરતા શીખતા હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968ની કલમ 4(3) મુજબ પણ શિક્ષણના સ્તરમાં સુધારો કરવા અને તેમજ જ્ઞાનના વિસ્તરણ માટે ભારતીય ભાષાઓ અને સાહિત્યને મજબૂત રીતે વિકસિત કરવામાં આવેલ છે. યુનેસ્કોના 2003ના રિપોર્ટ બહુભાષી વિશ્વમાં શિક્ષણના દિશા નિર્દેશ પ્રમાણે માતૃભાષામાં શિક્ષણ આપવાથી શિક્ષણના સ્તરમાં સારો ફરક પડે છે અને જ્ઞાન તથા અનુભવમાં વૃદ્ધિમાં મદદ થાય છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ઉપરોક્ત જોગવાઈઓના મુખ્ય ભાગને સામેલ કરીને સાચા અર્થમાં ભારતીય ભાષાઓને પ્રસ્થાપિત કરવાથી શાળાઓ અને ઉચ્ચ શિક્ષણમાં બહુભાષા ભારતને પ્રોત્સાહન મળશે, જેનાથી શાળાઓ તથા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં માતૃભાષામાં વાંચન અને મનનને પ્રોત્સાહન મળશે. આપણે આઝાદી પછીના સમયની વાત કરીએ તો આપણી માનસિક ગુલામી જ પ્રાદેશિક ભાષાના વિકાસમાં બાધક રહી છે. વૈદિક કાળથી લઈને 19મી સદીના મધ્ય સુધી ભારતમાં શિક્ષણ માટે ગુરુકુલની વ્યવસ્થા હતી અને શિક્ષણનું માધ્યમ સંસ્કૃત અને પ્રાદેશિક ભારતીય ભાષાઓ જ હતી. પ્રાચીન સમયમાં ભારતીય શિક્ષણ પ્રણાલી ભારતીય ભાષાઓની તાકાત પર એટલી મજબૂત હતી કે ભારત વિશ્વગુરુ હતું. વિશ્વના પ્રાચીન મહાવિશ્વવિદ્યાલયો જેવા કે તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વિક્રમશિલા વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ ભારતમાં જ હતા, જ્યાં જ્ઞાન, વિજ્ઞાન, કલા, દર્શન, ધર્મ વગેરે સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓમાં જ શીખવામાં આવતા હતા. વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં જ છે. આપણા વેદ ઉપનિષદની ભાષા પણ સંસ્કૃત જ છે. રામાયણ, મહાભારત વગેરે જેવા ગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં જ છે. જ્ઞાન, વિજ્ઞાન, તકનીકી સામગ્રી પૌરાણિક સમયમાં અન્ય ક્યાંય જોવામાં નથી આવતી. પ્રાચીન કાળથી જ ભારતીય ઋષિઓ, દાર્શનિકો, વૈજ્ઞાનિકોએ આ ભારત ભૂમિમાં સંસ્કૃત ભાષામાં જ જ્ઞાન, વિજ્ઞાન, કળા, સાહિત્યના વિભિન્ન ગ્રંથોની રચના કરી છે, જેને સમગ્ર વિશ્વને દિશા આપી હતી. જેમ કે પરમાણુ શસ્ત્રના જનક મહર્ષિ કણાદ, સુશ્રુત સંહિતાના રચયિતા મહર્ષિ સુશ્રુત, રસાયણશાસ્ત્રના આચાર્ય નાગાર્જુન, યોગિક દર્શનના સ્થાપક મહર્ષિ પતંજલિ, આર્યભટ્યમના રચયિતા આર્યભટ્ટ તથા વરામિહિર ભાસ્કરાચાર્ય વગેરે સંસ્કૃત ભાષામાં પોતાના ગ્રંથોની રચના કરી ભારતમાંથી જ આખા વિશ્વમાં જ્ઞાન વિજ્ઞાનને પ્રતિષ્ઠિત કર્યું હતું. આજે વિદ્યાર્થીઓને ભારતીય ભાષાઓ લખવા અને બોલવામાં નિપુણ બનાવવાની જરૂર છે. વિશ્વના વિકસિત દેશો જેવા કે અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાન, ઇઝરાયલ, ફ્રાન્સ વગેરેની પોતાની બોલચાલની જે ભાષા છે એ જ તેમની ગણિત તેમજ વિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસ ભાષા હતી. એ જ એમની વ્યવસાયની પણ ભાષા હતી. આ દેશોમાં તેઓ તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરાવે છે. આપણે પણ ભારતની ગૌરવપૂર્ણ પરંપરાને યાદ કરી સમજવું પડશે કે ભારતીય ભાષાઓ ભારતની અસ્મિતાની ઓળખ છે, જે વિવિધતામાં એકતાનું દર્શન પણ કરાવે છે. ભારતીય ભાષાઓ દેશના વહીવટ, વૈજ્ઞાનિક, તકનીકી, વેપારી વગેરે ક્ષેત્રોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. ભારત અને વિશ્વમાં ફેલાયેલા જ્ઞાનને ભારતીય ભાષાઓના માધ્યમથી જ વિદ્યાર્થીઓ સુધી લાવવાનું જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020થી આવા ઉત્તમ યુવાનોના નિર્માણ સાથે સક્ષમ, મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાની કલ્પના ચોક્કસપણે સાકાર થશે. આભાર.